મારું નામ બુધાભાઈ ચુનીભાઈ ચૌહાણ, પૂર્વ સરપંચ છું. જ્યારે આ ચોમાસાની અતિવૃષ્ટિના કારણે પંચાયતમાં જ્યારે હું ફોર્મ ભરવા આવ્યો ત્યારે મેં આ બોર્ડ જોયેલું કે ભાઈ જન્મના 100 રૂપિયા, મરણના 100 રૂપિયા, આવકના દાખલાના 100 રૂપિયા, આ બધું જોયું. એટલે મેં વિચાર કર્યો કે અત્યાર સુધી અમે કોઈ પંચાયતે આવા કોઈ દાખલાના કે જન્મ મરણના પૈસા લીધા નથી. મેં સરપંચશ્રીને કહ્યું હતું કે હું પંચાયત ચોપડી પહોંચું છું. એટલે પછી આ રીતનો જો એમનો મનસૂબો હોય, ખરેખર તો ખેડા જિલ્લામાં ક્યાંય સરકારનો જીઆર નથી એવો કે આ રીતે પૈસા વસૂલાત કરે. હે આ ખરેખર એમની એક આબ સુધી થઈ નહીં પંચાયતનો ઠરાવ, અને એમને ખરેખર આ વીસી જોડે કઢાઈ અને વીસી જોડે આ કઢાઈ અને પછી એમને સરપંચનો સહી સિક્કો મારી અને વીસીને કહ્યું ભાઈ કોઈ પણ જન્મનો મરણનો આવકનો દાખલો લેવા. ખરેખર આવકના દાખલા અમારા વિદ્યાર્થીઓને આપતા હોઈએ અમે, ઘણા અમુક દાખલા આપવાના હોય છે. એમાં વિદ્યાર્થીઓને અમે ફ્રી ઓફમાં આપી દઈએ, જન્મ મરણનો પણ ફ્રી ઓફ આપે છે. તો આ ગેરકાયદેસર છે અને ખરેખર આની તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને આનો જવાબ ખરેખર લોકોને ગ્રામજનોને મળવો જોઈએ. આ અંગે અમે ડીડીઓ સાહેબને પરિપત્ર આપ્યો છે અને હજુ કોઈ કાર્યવાહી થઈ નથી, પણ થશે એમ અને થવી જોઈએ જરૂરી. જઈશું ને ઉગ્ર આંદોલન કરીને આગળ જઈશું, પણ કાર્યવાહી તો થવી જ જોઈએ.